તો હેલો ગાઈસ, તો કેમ છો? બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશો. તો લાસ્ટ વ્લોગ મેં મીન્સ કે મોટો વ્લોગ મેં હોળીનો બનાવ્યો હતો, એના પછી મેં કંઈ મોટો વ્લોગ બનાવ્યો જ નથી. બધા રોજ મિની વ્લોગ આવે છે, એમાંય વચ્ચે અઠવાડિયું કન્ટિન્યુ નાખ્યા, વચ્ચે 2 દી રહી ગયા હતા. કાલે હજી મિની વ્લોગ આવ્યો નથી, તો અટાણે જો એ જ એડિટિંગ કરવા આવ્યો તો માઇક ભેગું લઈ લીધું હતું. તો અટાણે થોડુંક એડિટિંગ કરી લઉં ને અટાણે જ બ્લોગ નાખી દો. કલાક બધા અટાણે 8:30 વાગશે તો જવાનું છે રાજકોટ આજે. તો કેમ કે અહીંયા છે સપ્તાહ, તો મળું હું તમને પછી બ્લોગનું એડિટિંગ કરીને. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો રાજકોટ છાટો નીકળી ગયા છે અને અહીંયા જો પેટ્રોલ ભરા ઉભા રહ્યા. તો હવે હું તમને મળું પછી આગળ. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો લતીપર તો પહોંચી ગયા હતા. તો અટાણે કેટલા કદાચ 12 વાગશે તો હું જાઉં છું દુકાને. જમી લીધું છે તો મારે થોડાક ઓલા જાદુ આવે ને મસાલા ભૂંગળા, તો એ લેવા જવા છે પેકે મોટા. તો હાલો જલ્દી દુકાને જાઉં અને પછી આમાં નીકળવાનું છે રાજકોટ. હું તમને સવાર કહેતા ભૂલી ગયા, ફઈ છે એના એટલે અહીંયાથી રાજકોટ છે ને આમાં બીજે જવાનું, અહીંયા સપ્તાહ બેસાડી છે તો અહીંયા જવાનું છે. તો કાલે પાછા રિટર્ન થઈ જાય. અને કાલ રાતે જામનગરમાં છે રાજભા ગઢવીનો ડાયરો, તો અહીંયા જવાનું છે નહીં, મારે જવું છે. તો જો હાલો અટાણે દુકાને જાય. જો વસ્તુ લઈને નીકળી ગયા છે. થોડીક વસ્તુ લેવાની હતી અને નારિયેલને લેવાનું હતું, કેમ કે આજે રાજકોટ પછી જાય પહેલાં જવાનું છે વાગુદર. તો એના હાટું નારિયેલ અગરબત્તી બધું લઈ લીધું. થાકી ગયો આ ઉપાડીને, તડકો બહુ લાગ્યો. હાલો ફાઇનલી ઘર આવી ગયો. જો સામે તો જલ્દી પહોંચું, હાફી રહ્યો તો જલ્દી પહોંચું, પંખામાં બેસીને પાણી પીને પછી નીકળું ડાયરેક્ટ. જો ઘરે પહોંચું એટલે ડાયરેક્ટ નીકળવાનું જ છે. તો ફાઇનલી ગાઈસ વાગુદળ અમે લોકો આવી ગયા હતા, દર્શન થઈ ગયા છે, પગે લાગી લીધું. તો હવે જાય છે રાજકોટ તરફ. મેં કાંઈ શૂટ ના કર્યું, હું શૂટ કરવાનો હતો પછી ભૂલી ગયો. પછી નીચે ઉતરી ગયો ને ત્યાં યાદ આવ્યું, મેં કહ્યું હવે પાછું ઉપર ન જાઉં, તડકો બહુ છે. તો જો ગાડીએ પહોંચી ગયા, ગાડી આખી તપી ગઈ, તો આ ઝાડવા નીચે રાખી હતી એટલે બહુ વાંધો નહીં આવે. પપ્પાને હજી આવે છે, આવ્યા કે નહીં હજી આવ્યા નથી. તો હું પહેલાં પહોંચી ગયો. તો હાલો ડાયરેક્ટ તમને મળું રસ્તામાં. તો જો ગાઈસ ફાઇનલી હે ને સપ્તાહમાં અમે પહોંચી ગયા છે. અમે બપોરે આવી ગયા હતા પણ અહીંયા કોઈ પબ્લિક હતું નહીં, તો રાજકોટ વયા ગયા હતા પાછા. તો જો વિવેક ગાડી પાર્ક કરી નાખી. તો જો પપ્પાની જાય છે. તો હાલો ફટોફટ અમે જઈને પછી હવે હું તમને મળું. થોડું ઘણું શૂટ તો કરી લઈ. દર્શન કરવા હોય ત્યાં સુધી દર્શન કરજો અને એની સાથે રમજો પણ ખરા. આજે 2,000 years later. ગાઈઝ ગુડ મોર્નિંગ, નેક્સ્ટ ડે. તો કાલે સપ્તાહમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું, મેં કાંઈ બ્લોગ બનાવ્યો નહીં. તો જો આપણે ઉદયભાઈ આત્મીયથી ભેગા થઈ ગયા, એને ભેગા ગાડીમાં બેહાડી લીધા હતા. એ કે મારે કે ભેગું આવું વહેલા જતા હોય તો પછી ફોન કરી દીધો હતો. તો રાજકોટથી ને રિટર્ન થઈ ગયા. કાલે પછી રાતે ચાર્જિંગ કરી લીધું હતું, પણ પછી મેં બ્લોગ બનાવ્યો ને, મેં કાલ સવારે જ બનાવીશ. તો અત્યારે જો આ હોટલે ઊભા છે, ખાલી પાણી બોટલ લેવાને પપ્પામાં ગયા છે. તો હવે જાય ઘરે અને આજે રાતે છે ડાયરો, તો કદાચ અહીંયા જવું છે, ઈચ્છા તો છે. તો જોઈએ હાલો આગળ શું થાય. અને આ ભાઈ જો સ્નેપમાં બિઝી. એ સ્નેપ સિવાય કાંઈ કામ ધંધો હે કાંઈ નથી. कौन है ये लोग? कहां से आते हैं? ભગવાન હૈલા દ્વારકા ને કાઈ કરશન ભગવાન હૈલા દ્વારકા ને કાઈ લીધો રે મણિયારા વાર રે એલા હોવે હોવે. તો ગાઈઝ
ફાઇનલી જામનગર તો અમે કાંઈ 12:30 વાગે જ આવી ગયા હતા. પછી અમે ગયા હતા ધુઆ ઉદયને મૂકવા, પછી 12:30 જામનગર ઘરે આવ્યા. તો અહીંયા પછી જમીને મોબાઈલ ચાર્જિંગમાં રાખીને હોઈ ગયો તો. પછી બપોરે ગયો તો ભાઈબંધના ઘરે, પણ અહીંયા કાંઈ બ્લોગ મેં બનાવ્યો નહોતો. પછી અટાણે જો વાગી ગયા છે તો ભઠ્ઠે આવ્યા હતા ખાલી એમના વાતો મારવા. તો હવે ચાહી ઘરે, પછી જોઈએ હવે આગળ કરી ચાય ડાયરામાં જાય કે નહીં. મેં તમને કીધું તું ચાહી કે નહીં, હવે જોઈએ. હવે રાતે છે લાખા બાવળ છે તો હવે જોઈ ચાહી કે નહીં. હવે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, ને લાઈક સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરાવજો તમે બધા. बोले द्वारकाधीश પવિત્ર એક ગીત હતું અને આ સરસ છે પણ આખું તો વાંચી ગયા મારા કેટલું વાંચવા મારું અમે દોઢ પોણા 2 વાગે ડાયરામાંથી આવી ગયા હતા. આવીને મેં કાંઈ બ્લોગ કર્યો નહીં, તો આજે થઈ ગયો છું રેડી. તો હવે હું આવ્યો છું ઉપર મારે, કેમ કે બ્લોગનું એડિટિંગ કરવું છે. બ્લોગનું એડિટિંગ એટલે આજે શૂટ કરું છું ને એનું જ એડિટિંગ કરવાનું બાકી. અડધી પોણી કલાક બ્લોગનું એડિટિંગ કરી, આ ક્લિપ એડ કરું, પછી થોડી મીમી એડ કરી, પછી આપણે જો એડિટ કરીને ડાયરેક્ટ અપલોડ કરું એટલે હજી 1-1.5 કલાક વહી જાય, કેમ કે અપલોડ કરવામાં થોડીક વાર લાગે. તો બહુ મજા આવી ગઈ ડાયરામાં. મેં વધારે કાંઈ શૂટ નહોતું કર્યું, તો આપણે ફોટો ક્લિક કર્યો તો હું આમાં એડિટિંગ કરીને ત્યાં નાખી દઈશ. એની હારે આમ નહોતો કે સ્ટેજ આગળથી સેલ્ફી લીધી હતી. તો હવે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ બાય.